આપણે વાવવા રાખીને એ ઘઉંમાં જો પાણી વહેતું કરી દીધું અને એક નાકું વાળીને વહી ગયો તો સા બનાવવા. અને અહીંયા શૈલેષભાઈના દીકરાને વિશાલને ટૂંકમાં કીધું હતું કે ભાઈ એક નાકું વાળ લઈ ગયા તો હું સા બનાવીને દઈ આવું. ને આજે મોટર એક જ આખી, આપણી મોટર નથી હાલે એમ એવું છે. આપણે લાઈન પાથરીને ત્યાં રસ્તામાં ઠેસર અને તુવેરનું આવ્યું છે તો ચાવામાં ને આવવામાં નડે. મેં કીધું લાઈન ખોટી ઓલું થાય એટલે એટલા માટે ટૂંકમાં આપણે એક મોટર જ આખી. અને હજી તો લગભગ આ વાડીમાં ખૂટતું નથી. પછી તો હવે આ આખો દી હાંકી તો ખબર પડે. અને આખો દી હાંકશું તો લગભગ પીએ જાય, કારણ કે આ બાજુ તો 7-8 નાખા તો પાયેલા હતા બરાબર. એટલે આજે આખો દી લગભગ હાંકશું તો પીએ જાય અને રહી જાય તો કાલ પછી લગભગ કદાચ ખૂટતું નથી. પણ પછી હમણાં તો શું છે ભાઈ 2-3 દીથી હાંકી નથી ને અટાણે સાલુમાં પાણી થઈ રહ્યા હોતી, કારણ કે આ બાજુના એરિયામાં બધે છે ને, આ બાજુના એરિયામાં હવે ધીમે ધીમે થઈ રહેવા માંડ્યા. વાડીઓમાં કોઈને 5 કલાક ને કોઈને 4 કલાકની એવી રીતે હાલવા માંડ્યા છે. અને બાકી તો હજી આપણે આ વાવવા રાખી એમાં તો લગભગ હજી ખૂટ્યું નહોતું પહેલાં, આપણે 2 દિવસ પહેલાં હાંકતા ને ત્યારે બરાબર. પણ આપણી વાડીમાં નથી ખૂટતું હજી. પણ હવે ટૂંક સમયમાં ડેમમાં છે ને ત્યાં સુધી પછી તો વાડીઓમાં થઈ જ રહીએ, વધે ક્યાંય ન રહીએ ટૂંકમાં પાણી. અને તે દીધા આપણે આટલા પાયા હતા 1 2 3 4 5 6 7 ને 8 નાકા પાયા હતા. અને અત્યારે આપણે તલ નીંદવા ના લે છે માણસો ઊંટકો મળી ગયા, બહુ સારું કહેવાય. બાકી અત્યારે માણામાં ગોતવા ને એ મુશ્કેલીવાળું કામ છે. અત્યારે જો ધાણાના વાઢે હાલે છે, ઠેસર હાલે છે, ભેગા સૈણાના વાઢ હાલે છે, એમાં પણ ઠેસર હાલે છે, તુવેરના પણ વાઢ હાલે, તુવેરના ઠેસર હાલે. પછી ઘઉંના કટરું હાલે, ઘઉંનું કટર જો અહીંયા આવી ગયું છે જો ઓલી પણ સામે જો એમાં આગળ મહેશભાઈના માકવાનું 5 વીઘામાં કટર આગળ અહીંથી જ ગયું આમ બરાબર. તો એવું છે. અને મકાઈ આપણે એ ઠરી ગઈ, એ ગામના માલધારી લોકોને જ આપી દીધી, ખાતરમાં આપી દીધી. હવે હું ખાતરમાં આપી એ આપણે ટૂંકમાં હાંજક ટુકડા કહેવું, અત્યારે નથી કહેવું બરાબર. એટલે હાંજક ટુકડા કહેવું, ખાતરમાં ટૂંકમાં આપી જ દીધી. એમ માનો ને કે બધી આપણે એક વાતર મીરા સારું રાખ્યું. આપણે મીરા તો એક વાતર નહીં ખૂટવાડ્યા ગયા, પણ આજુબાજુના આ મનસુખભાઈને બળદ સારું ને કોઈ બ્રિજેશભાઈ વાટી જાહે ને થોડા ઘણા કોઈને જરૂરિયાત હોય છે એ એક વાતર મેં કીધું રાખીને બાકીને બધું તમારું. આપણે 47 વાતર છે ટોટલ 250 ફૂટના. એટલે એમાં લાંબા ટૂંકો પલો હોય, આ બાજુ થોડાક 350 ફૂટના, ઓમાં થોડુંક 250માં ઓછું છે. એટલે એમ કારણ કે આપણે ખેતર થોડુંક ત્રાસ્યું છે એટલે એમ થતું હોય ને, એટલે સરેરાશ મેં કીધું 250 ફૂટ ગણો તમે. એટલે કે કાંઈ વાંધો નહીં જીતાભાઈ, તમારે ક્યાં આખું વરસ આમને માર્યું ગયું છે બરાબર. તો એ લોકો સમજે છે, કારણ કે ગામના હોય એટલે એ તો જો કે સમજતા જ હોય, કારણ કે આપણને પૂરી રીતે ઓળખતા હોય એમ કે આપણે શું કહેવા માગતા હોઈએ બરાબર. એટલે એ બધા સમજતા હોય. બાકી કાંઈ વાંધો નથી. હાલો માણા અટાણે આપણને મળી ગયા છે અને વ્યવસ્થિત બધું કામ હાલે જ છે. પછી લસણ ઉપાડવાના જો મળી જાય તો ઠીક છે. લસણી હવે કદાચ 2-4 દીમાં ઉપાડવાનું થાય તો હવે મીંડું છે આડું પડવા, કારણ કે પાણ તો આપણે મૂકી જ દીધું છે, પિયત મુકાઈ ગયું છે. હવે લસણ કાંઈ પાવાનું છે નહીં. આ ઘઉં હવે આના પછી કદાચ એકાદું પીએ, કારણ કે હવે માથેથી જો પૂરા મીંડા થવા. મિત્રો આ છે બધા માલ ઢોર, આમાં ભેંસું છે પણ ગાયો હોતે છે, ભેગા નાના નાના બદુડા હોતે પણ છે. અને આ છે માલધારી લોકો અમારા ગામના છે અને આ બાજુના ગામના છે બોયડી સમઢિયારાના, જેમ કે મયાભાઈ રહ્યા એમના સાઠુભાઈ. કા ભાઈ કેમ સારું ને? શું કેમ મકાઈ શું કેમ મકાઈ યોગેશભાઈ? મકાઈમાં તો એવું છે કે દઈ દીધી હતી હિતાભાઈએ. હા પછી કઈ ભરવા આવ્યો ને ઢરી ગઈ હતી. હિતાભાઈ નો ફોન આવ્યો તો મેં કીધું હાલો જોઈ ગઈ. હા ઢરી ગઈ હતી. મેં કીધું તો ખાતરમાં એ કહેતા હતા એટલે મેં ખાતરમાં તો રાખી લે, બીજું શું હોય. કેટલા ફેરામાં રાખી તમે? 15 ફેરા. 15 ફેરા ખાતરમાં મકાઈ આપણે 4 વીઘાની દઈ દીધી છે. અને કાયદેસર આપણે નકર ભાગ કરમ હોય છે ને બધાયના ભાગ હોય આમાં ભાઈ. નકર આ વસ્તુ એવી છે કે આ માલ ઢોરને નકર નો હાથમાં આવત. અને આ મકાઈ આપણે કાયદેસર હાટું થઈ ગયું હતું, દવાઈ હોતી ગઈ હતી. અને આ લોકોને જોકે નિર્ણિયત અને સોલ્ટેજ છે બરોબર. એટલે આ ઢરી ગયા એટલે આના ભાગમાં સારા હોય છે બરોબર. ઢરી એટલે એ લોકોના હાથમાં આવી. નકર અત્યારે તો ભાઈ વેસાતી લેવી ન પોવાય કોઈને, કારણ કે આ લોકો નાના માણસો છે, કોઈ એવા મોટા તબેલાવાળા નથી. અને આ માલ ઢોર બધો રહ્યો ને એ આ 4 કે 5 વ્યક્તિનો હોય ને, કેટલા વ્યક્તિનો હોય? 4 વ્યક્તિનો છે. ત્યાં એટલો માલ થતો હોય. અને આટલા માલના મોઢા જો પૂરા કરવાને પેટ ભરવાની બહુ અઘરી વાત હોય અત્યારે, કારણ કે વગડામાં ક્યાંય છે નહીં ખાવાનું કોઈ વસ્તુ. અને બીજા નંબરમાં
કારણ કે ભલે રખડાવે એ લોકો પણ છતાંય ક્યાંય ખાતર માન કાંઈ આડાહુરું વેસાતું લઈને પૂરું કરે ખરા, બરાબર. તો એવું થતું હોય. અને જો કે આ લોકોને ક્યાંય વીઘો જમીન નથી, બરાબર. એટલે એ હું તો કહું કાંઈ વાંધો નહીં, આપણે ઢરી પણ એમાં માલ આપણે પૂન દેહે, બરાબર. અને આપણે 15 ફેરા ખાતરમાં નક્કી થયું છે ગોવિંદભાઈ, બરાબર ને. અને અમારા ગોવિંદભાઈ જો હા નથી ખાતો, હાયરા જો કે ચાલુ કર્યું પણ આટલો ખૂણો હજી ઉપાડ્યો છે, આટલો આ ખૂણો ઉપાડ્યો છે. કેટલા દિવસમાં ખાલી કરશો? 15-20 દીમાં. 20 દીમાં ભલે ખાલી થાય, કાંઈ વાંધો નથી આપણે તમ તારે. અને જેમ જેમ આપણે વાત કરી છે એમ આગલી જે નીકળે એ પછી ધીમે ધીમે નિરાયતી ખાલી કરજો. એટલે પાવી હોય તો પી હોતી જાય, કારણ કે લીલી ઉરિયા તો ઢોર ખાય એમ. પછી જો હાવ સુકાઈ જાય. અને હું તો કહું છું કે એલા લોકોનો ભાગ્ય થોડા ખારા છે, કારણ કે છે ને જો ધીમે ધીમે હવે આ ઊભું મીંડું થવા, આ હે ને ઊભું મીંડું થવા ધીમે ધીમે. કારણ કે વડાક કરીને ઊભું થાય, હાવ તો ઊભું ન હોય એવું તો નહીં જ થાય, પણ જે હાવ પડી ગઈ હતી એવી ટૂંકમાં નહીં રહે, ધીમે ધીમે ઊભી મંડી જ થવા. અહીંથી વાટીને અને અહીં બાજુમાં જો નખાય છે, અને ધીમે ધીમે હા પાણી બાજુમાં જો માલઢોરને સારું. પછી આ ખાલી થોડુંક થઈ જાય ને એટલે ઢોર અહીંથી ને સડી જાય એમ છે. પછી યોગેશભાઈ આપણે અહીંથી સડાવીને આમાં જ ખવડાવવાની છે. હા એટલે આખો દી અહીંની જ રહે છે અને ખવડાવો મારો બાપરિયા જેટલી ખાય એટલી. હું ક્યાં ગોગાભાઈ હો હે ગોગાભાઈ. હે હા 20-25 ગાય હોય છે, 20 નહીં પણ 25 ગાય હોય છે. અને હા સારવાનું હોય તો કહેજો ભાઈ ગોવિંદભાઈ ને. હે 15 ગાયો લીધી. કેટલી લીધી? 10-15. એમાં 2 તો કઈક નવી કાલે જ લીધી કે નહીં? 3 ગાયો 3 આવી કાલે. આપણે જો નીચલા તલ નીંદાઈ ગયા ને આમાં પણ છે ને આ 3 અને અહીંથી એટલું લાંબુ નીંદાઈ ગયું છે. અને હવે જો ઉથલ વરવા પાછા જાય છે, એટલા નીચલા તો બધા નીંદાઈ જ ગયા. અને આ ઉપલા ટૂંકમાં જાય 3માં ચાલુ કર્યું હતું એટલે પૂગી ગયા છે. આ ઉથલવારીને આવે ને એટલે અડધા લગભગ થઈ જશે. આ ઉથલવારીને આવે ને એટલે અડધા થઈ જશે, અડધા રહે. જોઈ હવે આજ કેટલુંક રહે છે કાલ પછી. અને આ નીચલા નીંદાઈ ગયા એમાં આ કટકી પી ગઈ છે, એમાં આપણે યુરિયા અને સાંજી 2 વસ્તુ ભેળવીને જ નાખી છે. અને આ પી હોતી ગયા ને હવે અત્યારે જાય છે ઓલી કટકીમાં. એ કટકી પણ સવારમાં નીંદતા હતા ને નીંદાઈ ગઈ, બપોરે જ નીંદાઈ ગઈ હતી. જોકે અહીં કંઈક 3-4 વાતર તો પી ગયા છે. જો ભાઈ ખાતર અહીં નાખી જાય છે અને પાણી પણ વાળતો જાય છે. જાય 1 2 3 4 5માં જાય છે. કા ભાઈ રામ રામ ને સીતારામ બધાયને. ખાતર ઉરિયા અને સાંજી, ઉરિયા અને સાંજી નાખે છે. નીચલા તલ જો ઘણા કહેતા હોય ભાઈ આપણે કમેન્ટમાં કે તલને ત્રીજું પિયત કેટલા પણ ઓલા કેટલામાં દિવસે દેવાય એમ. તો દિવસનું કોઈ માપ ન હોય પણ ટૂંકમાં તલ ન ડૂબે ને એટલે હાલે. કેમ તલ ન ડૂબે અને પછી લંઘાતા તો હોય કદાચ. તો આમાં આપણે લાંઘો પડી ગયો હે કાયદેસર. આ રીતના લંઘાતા હોય તો પાવા પડે હોતે. જાવ કોક તવા હોય એમાં આ કાયદેસર તલ છે ને લાંઘો પડી ગયા. હવે આને તમે 2 દિવસ પાણી ન આપો ને તો છોડ છે નાના, જો 2 દિવસ ન આપો ને તો આ સુકાવાની શક્યતા રહે હોતે. એટલે એવું ન હોય કે ડૂબે તોય, અને ડૂબે તોય કાંઈ થતું નથી. થાય છે કોઈ ડૂબે ને તોય કાંઈ થતું નથી. બાકી જરૂર હોય ને એકવાર કાળા તલ થઈ ગયા હોય તો પાઈ દેવાય. હું તો કહું કાંઈ નહીં થાય, પણ પીળા હશે ને જો તમે પાવો ને તો વધુ પીળા થાય. કારણ કે સારી જમીન હોય ને પિયતની જરૂર ન હોય તો ન પાતા, તો કાંઈ જરૂર નથી. એમને એને રહેવા દો. બાકી જો એકવાર આવા કાળા થઈ ગયા તો એને પિયત આપી દેવાય. અને પીળા હશે ને જો તમે પાહો તો પીળા જ રહે. ને એને પછી ગમે ખાતર કે ગમે એટલી દવા કે ગમે એટલી સારવાર કરશો તોય સારા નથી થતા. કારણ કે ગમે એ પાનની કોર પીળી પડી ગઈ ને એ કોઈ દિવસ સારી નથી થતી. અને આ કાયદેસર જા એનો રૂપ, આ એનો ઓરિજિનલ કલર છે, આનો આ કલર રહેવો જોઈએ. કેમ બાકી આમાંથી પીળાશ પડી એટલે એટલી નુકસાની એમ.